જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને મજામાં તો છો? તો આજના નવા વિડીયોમાં, નવા વ્લોગમાં અને વિશ્વ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે છે પૂનમ અને વરસાવત્રી. સવાર સવારમાં નાઈન ધોઈન ચા તો પી લીધી છે, કઈ ખાવાનું તો હોય કઈ. તો હવે થવાનું છે તૈયાર ને મારે આ પહેરવાની સાડી પહેરવાની છે ને વરસાવત્રીની પૂજાની તૈયારી પણ થઈ ગઈ છે. તો હવે તૈયાર થઈ જાવ ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી સાડી પહેરીને આપણે થઈ ગયા છે મસ્ત મજાના રેડી ને બતાવી દઉં કાચમાં થઈ ગયા છે તૈયાર. કેવી લાગુ છું કોમેન્ટમાં જરૂરથી કહેજો. ને હવે આપણે જવાનું છે પૂજા કરવા અને આ છે મારી ત્રીજું વર્ષ વરસાવતીનું. અને જવાનું છે આપણે શીતળામાના મંદિરે. તો જલ્દી નીકળવી, પછી મોડું થઈ જાય. અને ત્યાંથી આવીને આપણે પછી જવાનું છે બીજે. ક્યાં જાણ છે પછી કહીશ. તો હાલો જલ્દી નીકળીએ. તો આપણે પહોંચી ગયા છે મારા મમ્મીના ઘરે ને અહીંથી આપણે મારી બેનને લેવાની છે હારે, કેમ કે એકલા શરમ લાગે એટલે. તો જો પાન પૂંજાપો તો બજારમાંથી લઈ લીધો હતો, પણ પાન ને એવું નહોતું લીધું. પાન છે ને મારા મામાના છોકરા અરે મારા મામાને ઘરેથી મંગાવ્યા છે ને કવડા મોટા ને મસ્ત પાન છે. ત્યાં ઘરે ફળિયામાં નાખેલીશ ને વેલ એટલે જો કવડા મોટા મોટા થાય. પાન ત્યાંથી આવી ગયા છે ને મારા બેન રેડી થાય એટલે આપણે નીકળવાનું છે. અને હું તમને અમારા બગીચામાં કેટલા ફૂલ આવ્યા બતાવું છું. તો હવે સીતારામાના મંદિરે જઈને પછી મળીએ. પૂજા કરીને વયે સવી ઘરે અને આપણા કપડા પણ ચેન્જ કરી નાખ્યા છે, કારણ કે બહુ ગરમી ખાતી. પૂજા કરવી ને તોય આમ ટીપા પડતા થાય એટલે. તો કપડા ચેન્જ કરી નાખ્યા છે ને થોડુંક ફ્રૂટ પણ ખાઈ લીધું છે. અને રાહુલ મારા માટે ગિફ્ટ લાવ્યા છે. મને ખબર નહોતી અને આ પાર્સલ મંગાવ્યું છે ને આજે આવી ગયું છે. તો આપણે ખોલીને જોઈએ. હજી આવ્યું જ છે, હજી જસ્ટ લઈને જ ગયા છે. તો આપણે ખોલીને જોઈએ આપણા માટે શું મંગાવ્યું છે. કેવું સારું કહેવાય આજના દિવસે આવ્યું. મને ખબર નહોતી, કીધું નહોતું. કાં નહોતું કીધું. શર્ટ દેખાય છે જો તારા, પછી હું તમને પહેરીને બતાવીશ. તારા આમ નામ થઈ બહુ મોટા નથી કેવા તારા. આ છે શર્ટ અને આ છે પેન્ટ લાગે છે. હા પેન્ટ. આવું કાપડ કહેવાય, કેવું કે ખાદીનું આવે ને એવું. આવું સરસ મજાનું એક પેન્ટ અને શર્ટ આવ્યા છે. પછી આપણે પહેરીને જોવી કેવા લાગે આ કોમેન્ટમાં કેજો. મળીએ પછી. તો ફરી વાર કપડા કરી નાખ્યા છે ચેન્જ અને આપણે જવાનું છે ચિત્રા. અને ચિત્રા જતા પહેલા આપણે જવાનું છે મારા ઘરે. અને મારી બેનને લેવાની છે. ત્યાંથી લેવાની છે ને ત્યાંથી એને લઈને પછી જવાનું છે ચિત્રા. અને વચમાં આપણે જવાનું છે રીનાબેનને શોપ. તમે કેટલી બધી કોમેન્ટ કરો છો કે હું થયું એનો વ્લોગ બનાવીશ. સ્પેશિયલી વ્લોગ બનાવીશ તમારા હાટુ, પણ હમણાં નહીં, થોડાક દી રહીને બનાવીશ. અને તો ચાલો આપણે જાવી મારા ઘરે જલ્દી. અને ત્યાંથી તૈયાર થઈને પછી આપણે જઈશું રીનાબેનના શોપે. મળીએ પછી. તો પોગી ગયા સવાય મારા મમ્મીના ઘરે અને આપણે બેનને લગાવી દીધા છે કામે. તો છે ને ભૂખ બહુ લાગી છે, ખાવું નથી પણ મેં કીધું જ્યુસ પી લેવી એટલે થોડું એનર્જી રહે. એટલે બોલું મળે છે કેળા
અને આ છે કાજુ, નહીં કાજુ નથી, બદામ ને દ્રાક્ષ. ઈ હું મોળી નાખું, પછી બનાવી નાખીએ જ્યુસ, પછી જ્યુસ પીને પછી જાવું આપણે ચિત્રા. તો ક્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ. અને હા, મેં કીધું તું રીનાબેનના શોપે જવાનું છે, પણ ફોન કર્યો તો ઈ લોકો નથી, શિહોર ગયેલા છે, કદાચ આજ વર સાવિત્રી છે એટલે પૂજા કરવા ગયા હશે. તો આપણે હા ઈ આવી જાય પછી હાંજે જાવું કા કાલે જાવું. તો આપણે તડકાના ગાડી લઈને પહોંચી ગયા છે ચિત્રા, ને ચિત્રા આપણે આવવાનું હતું અહીંયા. ચિત્રા કેવી એટલે બધાને અમુક ને ખબર જ પડી ગઈ છે. તો પહોંચી ગયા સવી. અને અહીંયા ભાઈ આવે છે રથયાત્રા, એટલે રથયાત્રાની જોરદાર ઓફર મેકેલી છે. એની રીલ્સ આપણા ઇન્સ્ટાગ્રામ ની આઈડી માં આવી જશે. તો ચાલો અંદર જાવી, બહુ તડકો લાગે છે, અગર કાળા થઈ ગયા. તો એડવર્ટાઈઝ બનાવીને આપણે નીકળી ગયા હતા, ને રસ્તામાં હતો ફૂલ તડકો અને પાછા વરસાદ હતો હારવાર. અને અત્યારે લાગી ગઈ છે ભૂખ, એટલે મારે તો ખાવાનું નથી, પણ આ બે ને ખવડાવી લઈ છું. ઓલા શું કહેવાય, ઈડલી તો ન આવી. ઇડલી નથી મગાવી, વડા જ મગાવ્યા. ઈ બે ખાશે વડા ને હું પૈસા સોડા. તો નાસ્તો કરી લેવી ને પાછું આમ જો જમવાનું ઝાડવા છે ને એટલે મજા આવે. પવન મસ્ત મજાનો આવે છે. તો સોડા બોડા પી લઈએ પછી જાવી આપણે ઘરે. ઘરે મેં જ્યુસ બનાવેલું છે, ઘરે જઈને પાછું જ્યુસ પી લઈશ, એટલે એનર્જી ન ઓલી થાય. હાલો તો ખાઈ લઈએ. તો નાસ્તો કરીને વહી ગયા હતા મારા મમ્મીના ઘરે, ને ફરમાશના વિડીયો જે કાંઈ હતા એ બધા પૂરા કરીને વહી આવ્યા સવી અમારા ઘરે. તો હવે બનાવવાની છે રસોઈ, કારણ કે બહુ ભૂખ લાગી છે, હવે ભૂખ્યું નથી રહેવાતું. તો રસોઈ કરવાની છે ને બ્લોગનો આપણે અહીંયા એન્ડ કરવાનો છે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તે જરૂરથી કોમેન્ટમાં કહેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને બાય બાય.